નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ. મિત્રો, તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણી જે ક્યુ સર ચેનલ છે એની અંદર ટેટ અને ટાટ માટે અવારનવાર આપણે અગત્યની માહિતી મૂકતા હોઈએ છીએ. ટેટ અને ટાટની તૈયારી કેવી રીતે કરવી છે એની સંપૂર્ણ ચર્ચા આપણે ઓલરેડી અગાઉના વિડીયોની અંદર કરેલા છીએ. આજનો વિડીયો ખાસ એ લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે ઓલરેડી પીટીસી અને ડીએલએડ પૂરું કર્યું છે અને જે લોકો અત્યારે પીટીસી અને ડીએલએડ કરી રહ્યા છે. પીટીસી અને ડીએલએડ બે એક જ છે. પીટીસી નું નવું નામ ડીએલએડ છે. એટલે કે જે લોકો અત્યારે પીટીસી કરી રહેલા છે અને જે લોકોને ઓલરેડી પીટીસી પતી ગયું છે, આ બંને લોકો માટે આજનો વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. કેમ? કારણ કે તમે જોશો અહીંયા તો તમને દેખાય છે કે ટેટ 1 જે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ 1 એક્ઝામ છે, જે ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષક બનવા માટેની પરીક્ષા છે. ધોરણ 1 થી 5 ની અંદર જે લોકોને ગવર્મેન્ટ ટીચર ગવર્મેન્ટ શિક્ષક બનવું છે એમના માટેની જે પરીક્ષા છે એ ટેટ 1 પરીક્ષા છે. એના માટે આજે આપણે ચર્ચા કરવાના છીએ. ઘણા લોકો ટેટ 1 ની તૈયારી કરતા હશે, ઘણા લોકો ટેટ 1 ની તૈયારી કરવાનું વિચારતા હશે, તો એ બધા માટે આજનો વિડીયો ઇમ્પોર્ટન્ટ સાબિત થશે તમારી માટે. કેમ? તો જુઓ અહીંયા આ વિડીયોની અંદર આપણે શું વાત કરવાના છીએ, તો કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું. એટલે કે આપણને ખબર છે કે ભાઈ 2011 થી લઈ અને 2023 2011 થી 2023 સુધી ટેટ 1 ની પરીક્ષા જેટલા વર્ષોની અંદર લેવામાં આવી છે એની અંદરથી કયા વિષયનું, એની અંદર જેનો સિલેબસ છે એની અંદરથી કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું છે એનું સંપૂર્ણ એનાલિસિસ આપણે જોવાના છીએ. સંપૂર્ણ એનાલિસિસ જોવાના છે. કેમ? કારણ કે પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમને વેટેજ ખબર હોવું જોઈએ કે કયો વિષય મારે સૌથી પહેલા વાંચવો પડશે. એટલા જ માટે 2011 થી 2023 માં જેટલા પણ પેપર ટેટ 1 ના લેવાયેલા છે એનું સિલેબસ વાઇઝ આપણે એનાલિસિસ આજે જોવાના છીએ. અને બીજી વસ્તુ શું કરવાના છીએ, તો એ એનાલિસિસ ઉપરથી આપણે નક્કી કરવાના છીએ કે તૈયારી કેવી રીતે કરવી. હવે તૈયારી કેવી રીતે કરવી એ હું તમને બે રીતે સમજાવીશ. બે રીતે કઈ રીતે? તો એક તો સૌથી પહેલા જે લોકોનું પીટીસી અને ડીએલએડ, પીટીસી અથવા તો ડીએલએડ કન્ટિન્યુ છે, એટલે કે જે લોકોએ આ વર્ષે એડમિશન લીધું છે અથવા તો જે લોકોનું લાસ્ટ યર છે એ લોકોએ તૈયારી કેવી રીતે કરવી એની ચર્ચા આપણે કરીશું. સાથે સાથે જે લોકોનું ઓલરેડી પીટીસી ડીએલએડ વર્ષો પહેલા પતી ગયું છે અથવા તો 2-3 વર્ષ પહેલા પૂરું થઈ ગયું છે, તો એ લોકોએ તૈયારી કયા એંગલથી કરવી છે એ આ બંને રીતની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છે. ક્લિયર? ચલો તો હવે શરૂઆત કરીએ આપણે વિડીયોની. તો સૌથી પહેલા તો આપણે મગજમાં એ ક્લિયર કરી લઈએ, ઘણા લોકોને હજુ સુધી ક્લિયર નથી કે ટેટ 1 ની તૈયારી કેમ કરવી જોઈએ. ઘણા લોકો પૂછતા હશે કે સાહેબ ટેટ 1 ની તૈયારી કેમ કરવાનું કહો છો તમે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટે આપણને 10 વર્ષીય ભરતી કેલેન્ડર આપેલું છે. 10 વર્ષીય ભરતી કેલેન્ડર આપણને આપેલું છે. એની અંદર તમે જોશો તો અહીંયા જુઓ, પ્રાઇમરી ટીચર ક્લાસ 3, અપર પ્રાઇમરી ટીચર ક્લાસ 3, એટલે કે અહીંયા અપર પ્રાઇમરી ટીચર એટલે કે ધોરણ 6 થી 8 માટે, અને ધોરણ 6 થી 8 માટેની જે પરીક્ષા છે એ પરીક્ષા ટેટ 2 છે. કઈ છે? ટેટ 2 છે. અને અહીંયા તમે જુઓ પ્રાઇમરી ટીચર, જેને આપણે લોઅર પ્રાઇમરી કહીએ છીએ. કઈ પ્રાઇમરી કહેવાય? લોઅર પ્રાઇમરી. અને લોઅર પ્રાઇમરી એટલે કે 1 થી 5 ના શિક્ષક, અને એના માટેની જે પરીક્ષા છે એ ટેટ 1 માટેની પરીક્ષા છે. કઈ પરીક્ષા છે? ટેટ 1 ની પરીક્ષા. તો અહીંયા તમને ગવર્મેન્ટ દ્વારા જે 10 વર્ષનું ભરતી કેલેન્ડર આપવામાં આવેલું છે એના આંકડા જ તમને અહીંયાથી ક્લિયર કરાવે છે કે આવનાર સમયની અંદર ધોરણ 1 થી 5 ની અંદર કેટલા શિક્ષકોની જગ્યાઓ ભરાવાની છે. તમે જુઓ અહીંયા આ ઓલરેડી 2025 સુધી છે. આજે પાછળના કેટલાય વર્ષો છે ત્યાં ટેટ 2 ની કોઈ પણ ભરતી નથી. પરંતુ તમે અહીંયા જોશો તો જુઓ અહીંયા 7,500, 6,000, 5,000, 5,000, 5,000, 5,000, 15,000, પછી 8,942 એમ 2033 સુધી ગવર્મેન્ટ 1 થી 5 ની અંદર ટોટલ કેટલા શિક્ષકોની ભરતી કરવા માંગે છે? તો 63,000 સમથિંગ, એટલે કે 63,000 કરતા વધારે શિક્ષકોની ભરતી માત્ર ને માત્ર 1 થી 5 ની અંદર થવાની છે. એનો મતલબ કે અહીંયાથી જ ક્લિયર થઈ જવું જોઈએ કે જો મેં પીટીસી ડીએલએડ કર્યું છે અથવા તો પીટીસી ડીએલએડ હું કરું છું
તો મારે સૌથી પહેલા તો ટેટ 1 ની જ તૈયારી કરવાની છે, બીજી કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવા જવાય નહીં, કારણ કે આની અંદર સીધો સ્કોપ છે. જ્યારે ટેટ 2 ની અંદર તમે જોઈ શકો છો, અહીંયા ટેટ 2 ની અંદર બહુ નહિવત એટલે કે બહુ ઓછો સ્કોપ છે. તો અહીંયાથી તમારે ક્લિયર કરી લેવાનું છે કે આવનાર 10 વર્ષની અંદર પીટીસી ડીએલએડમાં આવતા તમામે તમામ ઉમેદવારો, તમામે તમામ વિદ્યાર્થીઓએ ટેટ 1 ની તૈયારી કરી અને ગવર્મેન્ટ ટીચર બનવાનું છે. ક્લિયર? ચલો હવે આગળ વાત કરીએ. આપણે આગળ ચર્ચા કરીએ એ પહેલા હું તમને જણાવી દઉં અહીંયા કે ભાઈ જો તમારે ટેટ 1 ની સંપૂર્ણ સચોટ તૈયારી કરવી હોય તો આપણી એપ્લિકેશન ક્યુસર છે, એ ક્યુસર એપ ડાઉનલોડ કરવાની. એની અંદર તમને આ પ્રકારે ટેટ 1 નો રેકોર્ડેડ કોર્સ જોવા મળશે. કયો કોર્સ? રેકોર્ડેડ કોર્સ છે. રેકોર્ડેડ કોર્સ આપણે એટલા માટે બનાવેલો છે કે ઘણા લોકો જોબ કરતા હોય છે, ઘણા લોકો પીટીસી અથવા તો પીટીસીની કોલેજની અંદર હોય છે, તો એ લોકો લાઈવ લેક્ચર એટેન્ડ ના કરી શકે, માટે દરેકને ધ્યાને રાખી અને આપણે આ રેકોર્ડેડ કોર્સ બનાવ્યો છે, જેની અંદર છેક ફર્સ્ટ શરૂઆતથી લઈને છેલ્લે સુધી આપણું જે જીસીઆરટીની ચોપડી હોય કે પછી પીટીસીના મોડ્યુલ હોય, આ બધું જ આપણે વ્યવસ્થિત એની અંદર કવર કરાવેલું છે. અને અત્યારે મહાશિવની ઓફર જે ચાલી રહી છે, તમે જોઈ શકો છો 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી આ ઓફર માન્ય છે. આની અંદર તમને કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. તો હમણાં જ ડિસ્ક્રિપ્શનમાંથી તમે લિંક ઓપન કરો એપ્લિકેશનની અને વિઝિટ કરી શકો છો. ક્લિયર? ચલો હવે આપણે પાછા આવી જઈએ. આપણે તો હવે સૌથી પહેલા વાત કરીએ કે ટેટ 1 નો સિલેબસ શું છે, કારણ કે સિલેબસને આધારે આપણે જોવાનું રહેશે કે કયા વર્ષની અંદર કેટલા પ્રશ્નો પૂછાયેલા છે. ક્લિયર? તો અહીંયા જુઓ, તમને સિલેબસ અહીંયા આપેલો છે. સિલેબસ બધાને ખ્યાલ જ હોય છે, અને ના ખ્યાલ હોય તો અહીંયાથી સિલેબસ જોઈ લો. આ જૂની પદ્ધતિ છે આપણી. જૂની પદ્ધતિ એટલે કે અત્યારે જે પદ્ધતિ કન્ટિન્યુ છે એ પદ્ધતિ, કારણ કે આવનાર સમયની અંદર જે નવી એજ્યુકેશન પોલિસી, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત જે કાંઈ પણ ફેરફાર થવાના છે એ હવે પછી થવાના છે. અત્યાર સુધી આપણી પાસે એવા કોઈ ન્યૂઝ આવ્યા નથી. જ્યારે હવે નવો પરિપત્ર થાય, નવો જીઆર થાય, એની અંદર શું બદલાવ આવે છે એ એના પછી આપણને ખ્યાલ આવશે. અત્યાર સુધી તો આપણે માનીને એ જ ચાલવાનું કે જૂની પદ્ધતિ પ્રમાણે ટેટ 1 ની પરીક્ષા કેવી રીતે લેવાતી હતી. તો તમને ખબર છે, ટેટ 1 ની પરીક્ષા એની અંદર કુલ 5 વિભાગ હતા. 5 વિભાગની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, ઘણા લોકો આને મનોવિજ્ઞાન કહેતા હોય છે, અથવા ઘણા લોકો આને શિક્ષક અભિયોગ્યતા કહેતા હોય છે. તો આ જે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો છે એના કુલ 30 પ્રશ્નો હોય છે અને એના ગુણ 30 ગુણના હોય છે. પછી બે ભાષાઓ, આપણી ભાષા 1 અને ભાષા 2, જેમાં ગુજરાતી અને અંગ્રેજી આવે છે. એનું વિષય વસ્તુ, એનું વ્યાકરણ, આ બધું જ એની અંદર સમાવેશ થાય છે. એના પણ કેટલા ગુણ છે? 30 ગુણ હોય છે બંનેના, 30 પ્રશ્નો અને 30 ગુણ. પછી ગણિત, તો ગણિત છે એ જીસીઆરટી નું હોય છે. ઘણા લોકો મને પ્રશ્ન કરે છે કે સાહેબ અમે પીટીસી કરીએ છીએ તો અમારે તો 1 થી 5 નું જ વાંચવાનું ને ગણિત. તો મિત્રો તમને ખ્યાલ જ છે કે 1 થી 5 ના ગણિતની અંદર કઈ છે જ નહીં, એકદમ બેઝિક છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સંખ્યાઓ, કઈ સંખ્યા નાની, કઈ સંખ્યા મોટી, આ જ વસ્તુ આપેલી છે. તો પરીક્ષાની અંદર કઈ એ ગણિત પૂછાવાનું નથી. તમારે એનું લેવલ 6 થી 8 નું રાખવાનું છે, અને 6 થી 8 નું લેવલ રાખતા હોઈએ એટલે કે એની અંદર બધા જ ટોપિકનો સમાવેશ થઈ જાય. એટલે કે ગણિત કરશો તો ગણિત તમારે જીસીઆરટી નું બેઝિક થી લઈને એન્ડ સુધી કરવાનું રહેશે. 1 થી 5 નું ગણિત પૂછાશે નહીં. આ મગજની અંદર ક્લિયર કરી લેવાનું. અત્યારે તમને એના 30 પ્રશ્નો છે. સાથે સાથે તમે જુઓ અહીંયા પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, આની સાથે બીજો એક વિષય છે રીઝનિંગ. એ રીઝનિંગ છે એ આની અંદર આવે છે. આ 30 ગુણની અંદર એ રીઝનિંગ આવે છે. તો રીઝનિંગ, પર્યાવરણમાં મિત્રો 6 થી 8 ની જે ચોપડી છે, 6 થી 8 ની ચોપડીની અંદર જે વિજ્ઞાન હોય છે એ વિજ્ઞાનની અંદર અમુક પર્યાવરણના ટોપિક છે અને એ વિજ્ઞાનના ટોપિક એમાંથી જ પૂછાય છે, એની બહાર જતું નથી. સામાજિક વિજ્ઞાનની જે ચોપડી છે, જીકે છે, એ સામાજિક વિજ્ઞાનની ચોપડીમાંથી જ આવશે. પછી વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ, જે તે સમયનું કરંટ અફેર્સ હોય પરીક્ષાના આગળના 6 મહિનાનું અથવા તો 1 વર્ષનું, એ તમારે કરવાનું હોય. એ 30 માર્ક્સનું છે. આમ કુલ 150 માર્ક્સનું પેપર આવે છે. કેટલા માર્ક્સનું પેપર આવે છે? 150 માર્ક્સનું પેપર આવે છે. તો હવે આપણે એ જોવા જઈએ
કે આ જે 150 માર્ક્સનું પેપર 5 અલગ અલગ વિભાગમાં વિભાજિત છે, એમાંથી આગળની પરીક્ષાઓમાં કયા વિષયની અંદરથી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે એની ચર્ચા હવે આપણે કરીએ. ચલો જો અહીંયા તો આપણા જોડે અત્યાર સુધી જેટલો ડેટા છે એ પ્રમાણે કહીએ તો 2012 ની અંદર પરીક્ષા, 2014, 2015, 2018 અને 2023 આ લેટેસ્ટ પરીક્ષા છે 2023 વાળી. તો એની અંદર વાત કરીએ તો જો અહીંયા સૌથી પહેલા વાત કરીએ કે જીકે અને પર્યાવરણ. જીકે અને પર્યાવરણ. તો આ જીકે અને પર્યાવરણની અંદર 2012 ની અંદર કેટલા પ્રશ્નો આવ્યા હતા? 35 પ્રશ્નો હતા. જીકે અને પર્યાવરણના 2012 ની અંદર 35 પ્રશ્નો હતા. 2014 ની અંદર 36 પ્રશ્નો હતા. 2015 માં 34 પ્રશ્નો હતા. 2018 માં 28 હતા અને 2023 માં 24 પ્રશ્નો હતા. એટલે કે આની અંદર ઘણું બધું આવી જાય. જીકે તો જીકે ની અંદર સામાજિક વિજ્ઞાન, પછી પર્યાવરણ તો પર્યાવરણની અંદર ધોરણ 6 થી 8 નું વિજ્ઞાન અને પર્યાવરણ આવે, સાથે સાથે કરંટ અફેર્સ આવે. તો એ બધાના થઈ અને આટલા પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. એના પછી તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, આને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. તો આ મનોવિજ્ઞાન છે એ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કેવી રીતે 12 ની અંદર 38 પ્રશ્નો હતા, 14 ની અંદર 34 પ્રશ્નો હતા, 15 માં 22 પ્રશ્નો હતા, જ્યારે 2018 ની અંદર 45 પ્રશ્નો હતા અને 2023 ની અંદર 37 પ્રશ્નો હતા. હવે પ્રશ્ન થાય કે 30 માર્ક્સનો ટોપિક છે ને આટલા બધા પ્રશ્નો કેમ પૂછવામાં આવેલા છે? તો તમે આની અંદર જે વિષય વસ્તુ એટલે કે મેથડ કહી શકાય. શું કહેવાય? મેથડ. તમને ખબર જ હશે કે ગણિતની પરીક્ષા 2023 ની પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે ભાઈ પક્ષ ઉપરથી સાધ્ય તરફ જવું આ ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ ઉપર આધારિત છે? તો એ લોકોએ શું કર્યું? તો આને બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોમાં એડ કરી દીધું. તો એટલા માટે આના વેટેજ વધી જાય છે. તો વિષય વસ્તુ અને મેથડ આ પણ તમારે ખાસ કરવાની થશે. ક્લિયર? જે લોકો આપણી એપ્લિકેશન સાથે જોડાયેલા છે એમને ખ્યાલ જ હશે કે વિષય વસ્તુ અને મેથડ આપણે કેવી રીતે કરાવેલી છે. જ્યાંથી પૂછાય છે એવો સોર્સ આપણે ઓલરેડી કરાવેલો છે, તો એ લોકોને તો ખ્યાલ જ હશે. અને જે લોકો નવા છે એ એકવાર એપ્લિકેશનની વિઝિટ કરી અને જોઈ શકે છે. ક્લિયર? તો આ તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આનું વેટેજ સૌથી વધારે છે. એના પછી ગણિત અને રીઝનિંગ. તો ગણિત અને રીઝનિંગ આ બંને કરવું પડશે, કમ્પલસરી છે, કારણ કે એનું વેટેજ તમે જોઈ શકો છો 2012 માં 28 પ્રશ્નો, 14 માં 26, 15 માં 37, 18 માં 28 અને 23 માં 35. અને આ જે માર્ક્સ છે હું તો એવું કહીશ કે આ જે 3 સબ્જેક્ટ છે એ રોકડિયા માર્ક્સ છે. કેવા માર્ક્સ છે મિત્રો? રોકડિયા માર્ક્સ છે. કેમ? કારણ કે આની અંદર ગુજરાતી, અંગ્રેજી અને ગણિત આ 3 ની અંદર તમારે શું કરવાનું છે? તો એની અંદર તમારે મેથડ યાદ રાખી લેવાની. મેથડ એટલે શું? તો પદ્ધતિ યાદ રાખવાની થશે. ગુજરાતી વ્યાકરણ છે તો ગુજરાતી વ્યાકરણમાં નિયમો યાદ રાખવાના થાય, અંગ્રેજી વ્યાકરણમાં નિયમો યાદ રાખવાના થાય, ગણિતની અંદર કોઈ પ્રકરણ ભણતા હોઈએ તો એની પદ્ધતિ કઈ છે એ જ યાદ રાખવાની થશે. તો આ વસ્તુ છે એ રોકડિયા માર્ક્સ છે. તો સૌથી પહેલા તમારે આ 3 વિષય જ કરવા પડે. ક્લિયર? ચલો પછી જોઈએ અંગ્રેજી. તો 31 માર્ક્સ, 30 માર્ક્સ, 30 માર્ક્સ, 29 માર્ક્સ અને 30 માર્ક્સ. એટલે કે પૂરેપૂરું અંગ્રેજી. એક પણ પરીક્ષા એવી ના હોય કે જેની અંદર અંગ્રેજી ઓછું પૂછાયેલું છે. દરેકે દરેક એક્ઝામની અંદર અંગ્રેજી 30 ગુણનું પૂછાયેલું છે. પછી ગુજરાતી. તો અહીં ગુજરાતી 18, 24, 27, 20 અને 24. તો ગુજરાતી પણ એક સારા વેટેજથી પૂછેલું છે. તો આ એનાલિસિસ ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે આપણી માટે દરેકે દરેક સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિષયને છોડી અને તમે આટલા ટોપિક જે રોકડિયા તમારી પાસે એનું જ્ઞાન સંપૂર્ણ છે, એટલે કે આજે છે એની મેથડ તમારી પાસે છે, તો તમારે સૌથી પહેલા આ વિષયો પૂરા કરવા પડશે. ક્લિયર? તો આ 2012 થી 2023 ના પેપર એનાલિસિસ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે મારે કયો વિષય સૌથી પહેલા કરવો છે. ક્લિયર? ચલો તો હવે હું તમને એ જ સમજાવવા માંગુ છું કે આપણે આ એનાલિસિસ જોયું, એના ઉપરથી આપણે 2 પ્રકારે તૈયારી કરવી છે. તૈયારી કરતા લોકો 2 પ્રકારના હશે. સૌથી પહેલા વાત કરું એક, તો જે લોકો અત્યારે પીટીસી અથવા તો ડીએલએડ કરે છે એ લોકો માટે.
સૌથી પહેલી વાત કરીએ કે જે લોકો અત્યારે પીટીસી અથવા તો ડીએલએડ કરે છે એ લોકો માટે. ચલો, તો સૌથી પહેલા તો તૈયારી માટે તમારે કેટલો સમય જોઈએ? દિવસનો તૈયારી કરવા માટે કેટલો સમય આપવાનો હોય? તો દિવસનો તૈયારી કરવા માટે 8 કલાકનો સમય ઇનફ છે. કેટલા કલાકનો સમય ઇનફ છે? 8 કલાકનો સમય દિવસનો તમારી માટે ઇનફ છે. પણ આ લોકોનો પ્રશ્ન એક જ હોય છે કે અમે આખો દિવસ કોલેજમાં હોઈએ, અમે આખો દિવસ કોલેજમાં હોઈએ તો અમે 8 કલાક કેવી રીતે આપી શકીએ? તો પ્રેક્ટિકલી વાત છે કે આ લોકો આખો દિવસ કોલેજમાં હોય તો એ લોકો 8 કલાક આપી શકે નહીં. પણ એ લોકોને 8 કલાક આપવાની જરૂર જ નથી. કેમ જરૂર નથી? કારણ કે ઘણા લોકો અત્યારે કાં તો ફર્સ્ટ યરમાં હશે, કાં તો ઘણા લોકો અત્યારે સેકન્ડ યરમાં હશે. તો ફર્સ્ટ યર અને સેકન્ડ યર જ્યાં સુધી તમારું પીટીસી પૂરું નહીં થાય ત્યાં સુધી તમે એક્ઝામ આપી શકવાના નથી. એટલે કે તમારો ટાર્ગેટ તો હવે કયો હશે? તમારો ટાર્ગેટ કદાચ 2025 ની અંદર એક્ઝામ આવે છે તો આ ફર્સ્ટ યર અને સેકન્ડ યર વાળા આપી શકશે? ના આપી શકે. 2026 માં આવે છે તો કદાચ સેકન્ડ યર વાળા આપી શકશે કારણ કે એમનું પૂરું થઈ જશે, પણ ફર્સ્ટ યર વાળા આપી શકશે? ના આપી શકે. એટલે કે એ લોકોનો ટાર્ગેટ કયો છે? તો આવનારી જે 2026 અને 2027 ની અંદર જે પરીક્ષા આવવાની છે એ એમનો ટાર્ગેટ છે. તો એમને દિવસના 8 કલાક આપવાની જરૂર નથી. એ લોકો માત્ર ને માત્ર દિવસના 3 કલાક આપશે તો પણ તૈયારી વ્યવસ્થિત કરશે. કેમ? કારણ કે એ લોકો પાસે કેટલો સમય છે? 1 વર્ષ અથવા તો 2 વર્ષ અથવા તો 1.5 વર્ષનો સમય છે. 1 થી લઈને 2 વર્ષનો સમય એ લોકો જોડે છે અને કન્ટિન્યુઅસ 1 થી 2 વર્ષની અંદર રેગ્યુલર દિવસના 3 કલાકનો સમય આપશો તો આ જે વિષયો છે એમાંથી એક પણ વિષય બાકી નહીં રહે, એની ગેરંટી છે. તો તમારે શું કરવાનું? જે લોકો અત્યારે પીટીસી કરે છે એ લોકોએ દિવસના મિનિમમ 2 થી 3 કલાક, એનાથી વધારે મેક્સિમમ, મિનિમમ ને મેક્સિમમ 2 થી 3 કલાક આપવાના, એનાથી વધારે આપવાની જરૂર નથી. તો તમારે શું કરવાનું? તો અલગ અલગ વિષય તૈયાર કરવાના શરૂ કરવાના. સૌથી પહેલા તો રોકડિયા માર્ક્સ, અંગ્રેજી, ગુજરાતી, આ બંને પૂરા કરી દેવાના. સૌથી પહેલા હું તમને એક રોડ મેપ આપું છું કે કેવી રીતે વાંચવાનું તમારે. તો સૌથી પહેલા ગુજરાતી અને અંગ્રેજી તમારે પૂરું કરી દેવાનું. એના પછી સેકન્ડમાં તમારે ગણિત અને રીઝનિંગ વાંચવાનું. આ પૂરું થઈ જાય એના પછી આટલી વસ્તુ પતી જશે એટલે તમારે માત્ર ને માત્ર આનું તો હવે રિવિઝન જ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? આનું રિવિઝન જ કરવાનું રહેશે. કારણ કે આના બધા નિયમો તૈયાર કરી દીધા હોય, આના નિયમો તૈયાર કરી દીધા હોય એટલે આ તો હવે રિવિઝન જ કરવાનું છે. તો પછી તમારે રિવિઝન માટે માત્ર 1 કલાક ફાળવવાનો અને બાકીના 2 કલાક બચે છે એના પછી એનું શું કરવાનું? તો એમાં પછી હવે વાંચવાની શરૂઆત કરવાની. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, એ પતી જાય એના પછી પર્યાવરણ વાંચવાનું અને વિજ્ઞાન વાંચવાનું. જીકે નહીં વાંચો તો પણ ચાલશે, પરંતુ આટલું તો તમારે વાંચવાનું. અને જ્યારે એક્ઝામ આવશે ત્યારે તમારે કરંટ અફેર્સ જોઈ લેવાનું. તો તમારે આ રોડ મેપથી ચાલવાનું છે. જે લોકો અત્યારે પીટીસી ડીએલએડ કરે છે એમને શું કરવાનું? તો રેગ્યુલર 2 થી 3 કલાક દિવસના આપવાના અને તમારે આવી રીતે ચાલવાનું. કારણ કે તમારો ટાર્ગેટ નેક્સ્ટ 2026-27 સુધીનો છે. 2026-27માં જ્યારે એક્ઝામ આવે એ તમારો ટાર્ગેટ બની રહેશે. તો તમારે અત્યારથી તમારે આવી રીતે તમે તૈયારી કરશો તો જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે તમારી ઉપર બર્ડન નહીં હોય. ક્લિયર? તો તમારે સૌથી પહેલું આ કામ કરવાનું છે. અને બીજા એવા લોકો કે જેમનું પીટીસી ડીએલએડ, જેમનું પીટીસી ઓલરેડી પૂરું થઈ ગયું છે, એટલે કે એ લોકો પરીક્ષા આપવા માટે એલિજિબલ થઈ ગયેલા છે, તો આ લોકોએ તો મસ્ટ બી દિવસના મિનિમમ 8 થી 10 કલાક આપવા પડશે. જે લોકોનું પીટીસી ડીએલએડ પૂરું થઈ ગયું છે એ લોકોએ તો દિવસના મસ્ટ બી 8 થી 10 કલાક આપવા પડશે. કેમ? કારણ કે આ લોકોનો ટાર્ગેટ કયો હતો પરીક્ષા માટેનો? તો 2026-27 નો હતો. તમારો ટાર્ગેટ કયો હશે? તો જો 2025માં આવે છે તો તમારે 2025માં પણ તૈયાર રહેવું પડશે. 26માં આવે છે તો 26માં પણ તૈયાર રહેવું પડશે. એટલે કે પરીક્ષા જ્યારે આવે ત્યારે તમારે તૈયાર રહેવું પડશે. તો જ્યારે આવે ત્યારે
સૌથી પહેલી પોસિબિલિટી આપણે એ જ વિચારી લેવાની કે જો 25માં પરીક્ષા આવી જશે તો હું શું કરીશ, કારણ કે આપણે ઓલરેડી પરીક્ષા આપવા માટે એલિજિબલ થઈ ગયેલા છીએ. તો આપણા મગજમાં તો એ જ ખ્યાલ હોવો જોઈએ કે જો 25માં આવે છે તો હું કેવી રીતે તૈયારી કરીશ, જો 26ના શરૂઆતમાં આવશે તો હું કેવી રીતે તૈયારી કરીશ. તો એના માટે તમારે તો મિનિમમ 8 થી 10 કલાકનો સમય આપવો પડશે. અને 8 થી 10 કલાકના સમયની અંદર તમારે 2-2 કલાકના 4 સ્લોટ બનાવવાના. બોરિંગ ના થઈ જવાય એટલા માટે 2-2 કલાકના 4 સ્લોટ બનાવવાના અને લાસ્ટમાં 1 કલાકનો 1 સ્લોટ રાખવાનો. છેલ્લે દિવસે નક્કી કરી લેવાનું કે 2-2 કલાકના મારે 4 સ્લોટ બનાવવાના છે અને લાસ્ટમાં 1 કલાકનો 1 સ્લોટ રાખવાનો છે. એની અંદર આજે સૌથી પહેલો 2 કલાકનો સ્લોટ છે એની અંદર તમારે અંગ્રેજી અને ગુજરાતી કરવાનું. સવારનો સ્લોટ હોય તો એની અંદર તમે કરી શકો છો. બીજા સ્લોટની અંદર તમારે શું કરવાનું, તો બીજા સ્લોટની અંદર ગણિત અને રીઝનિંગ કરવાનું. દિવસનું એક ચેપ્ટર કરશો તો પણ ક્લિયર થઈ જશે તમારું. આની અંદર દિવસનો બંનેના એક એક કરવાના, આની અંદર ગણિત રીઝનિંગના એક એક કરવાના. પછી બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આ વાંચવાનું તમારે બીજા 2 કલાકની અંદર. અને એના પછી આ લાસ્ટમાં 2 કલાક છે એની અંદર શું વાંચશો તમે, સૌથી પહેલું પર્યાવરણ વાંચવાનું, એટલે કે ધોરણ 6 થી 8નું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન વાંચવાનું. જો તમારી પાસે સમય બચે છે તો તમારે 6 થી 8ની સામાજિક વિજ્ઞાનની ચોપડી વાંચી લેવાની. સામાજિક વિજ્ઞાનની ચોપડી વાંચી લેવાની જો સમય બચે છે તો. શું કહું છું, આ વાંચ્યા પછી સમય બચે છે તો. ક્લિયર. અને જો પરીક્ષા નજીક છે તો આની અંદર તમારે એક વસ્તુ એડ કરી લેવાનું, કરંટ અફેર. શું એડ કરી લેવાનું, કરંટ અફેર. હવે તમે કહેશો કે આ 4 સ્લોટ તો આપણા પૂરા થઈ ગયા, પણ આ સ્લોટની અંદર શું કરવાનું, તો છેલ્લે રાતે 1 કલાકનો સ્લોટ એવો રાખવાનો કે દિવસમાં જેટલું વાંચ્યું છે એનું રિવિઝન મારે કરવું પડશે. દિવસમાં મેં જે વાંચ્યું છે એ બધું જ એકવાર ખાલી ઉપર છલ્લું જોઈ લેવાનું કે ભાઈ મેં આટલા ટોપિક આજે કર્યા હતા, આ ટોપિકની અંદર આ નિયમ યાદ રાખવા જેવો હતો, તો એ રાતે એક કલાકની અંદર આ 4 સબ્જેક્ટનું રિવિઝન કરી લેવાનું. જો તમે આ ફોર્મેટની અંદર જશો તો 2025ની અંદર પરીક્ષા આવશે તો પણ તમે ઇઝીલી પાસ થઈ જશો, 2026માં આવશે તો પણ તમે ક્લિયર કરી શકશો. પણ ડિસિપ્લિનથી તમારે આ શેડ્યુલ ફોલો કરવું પડશે. ઘણા લોકો શું કરે છે, તો ઘણા લોકો ગણિત લઈને બેસે તો 1 મહિનો ગણિત કાઢી નાખે, પછી એ ગણિતને મૂક્યા પછી ગુજરાતી લઈને બેઠે તો 1 મહિનો ગુજરાતીમાં નીકાળી દે. તો એ આગળનું જે ગણિત વાંચેલું છે એ પાછળનું જ્યારે ગુજરાતી ચાલુ થશે ત્યારે એ તમામ વસ્તુ બાષ્પીભવન થઈ જશે. એટલે જ કહું છું કે બધા જ સબ્જેક્ટ તમારી નજર સમક્ષ રોજે રોજ આવવા જોઈએ. આ પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ કે તમામ સબ્જેક્ટ તમારી નજર સમક્ષ રોજે રોજ આવવા જોઈએ. ક્લિયર. તો આ લોકો માટેનું આ શેડ્યુલ છે કે જેનું પીટીસી પૂરું થઈ ગયું છે એ લોકોએ આવી રીતે તૈયારી કરવી પડશે. અને આ કહ્યું ને મેં કે મસ્ટ બી આટલા કલાક તો તમારે વાંચવું જ પડશે, કારણ કે તમારો ટાર્ગેટ તો 2025 હોય કે 2026 હોય, જ્યારે પણ પરીક્ષા આવે છે ત્યારે આપણે તૈયાર હોવા જોઈએ. અને જે લોકોનું અત્યારે રનિંગ છે એમને તો મેં વ્યવસ્થિત અહીંયા સમજાવ્યું કે તમારે દિવસના અત્યારથી દિવસના 3 કલાક આપવાના. પરીક્ષા આવશે એટલે તમને બર્ડન પડશે નહીં. ક્લિયર. તો તમારે આ એનાલિસિસ સાથે વ્યવસ્થિત તૈયારી કરવાની છે. દરેક સબ્જેક્ટની તૈયારી કરવાની છે અને કેવી રીતે કરવી એ આપણે સમજાવેલું છે. અને જે લોકોને તૈયારી કરવી છે આપણી સાથે, તો આપણી એપ્લિકેશન ક્યુસર છે, ડાઉનલોડ કરી લેજો. એની અંદર આપણો ટેટ 1નો સ્પેશિયલ કોર્સ છે જેની અંદર તમે જોઈ શકો છો જીકે સિવાયના બધા જ સબ્જેક્ટ છે. જો અહીંયા બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, રીઝનિંગ, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, જીસીઆરટી આધારિત ગણિત કેવું, તો જીસીઆરટી બુકની અંદર જે ભણાવવામાં આવેલું છે 6 થી 8નું લેવલ છે એ લેવલ આધારે આપણે ભણાવેલું છે. પછી પર્યાવરણ અને એની સાથે સાથે ધોરણ 6 થી 8નું વિજ્ઞાન પણ આપણે આપીએ છીએ. પછી એની અંદર લાસ્ટમાં ટેસ્ટ આવી જાય છે. તો જે લોકોએ ક્યુસર સાથે તૈયારી કરવી હોય આપણી સાથે તો એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરજો. અત્યારે તમામ કોર્સ ઉપર 50% ઓફર ચાલે છે. એ 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીની ઓફર છે. તો એ ખાસ ચૂકાય નહીં, એનું ધ્યાન રાખજો. તો જે લોકોએ તૈયારી કરવી છે એ હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અને આગળની જે બે પદ્ધતિઓ કહી એમાંથી તમે કઈ પદ્ધતિની અંદર આવો છો એ પોતે નક્કી કરવાનું અને એ પ્રમાણેનું પોતાનું શેડ્યુલ તૈયાર કરવાનું. તો ખાસ મિત્રો આવી રીતે આપણે અલગ અલગ ટોપિક સાથે અલગ અલગ માહિતી સાથે મળતા રહેશું. બસ તમારે આવનાર ટેટ 1 ને ફોકસ કરી અને તૈયારી કરવાની રહેશે. મળીશું હવે આપણે આગળના વિડીયોની અંદર નવી માહિતી સાથે.